રાજકોટના જેતપુરની ભાદર નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સાડી ઉદ્યોગનું પાપ છુપાવવાના પ્રયાસનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ભાદર નદીમાં ઓચિંતા જ ગાંડીવેલના સામ્રાજ્યનું સામે આવતા ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે। ગોંડલના વેરી તળાવમાંથી ગાંડીવેલ નાખી ભાદરમાં નખાયાનો આરોપ છે। ગાંડીવેલના કારણે હાલ તો મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે અને આ સાથોસાથ જેતપુરના કેરાડી નજીક નદીમાં ફીણયુક્ત પાણી પણ જોવા મળી રહ્યું છે। केमिकल माफियाओ गोंडलनी अंदर वेरी तड़ाव है एनी अंदर एक गांडी वेल नामनु आवु वेल थती थी न्याथी एना મળતિયાઓ मार्फत लई आवी अने आ गांडी वेल ने अहींया बीज रोपण कर्या छे। कारण के केमिकल माफियाओनुं केमिकल युक्त पाणी आ भादर नदीनी उपरथी अवारनवार वाहनों पसार थता दुर्गंध मारतुं ए देखाय नहीं एना माटे शोभा अने रड़ियामणुं लागे एटले आवी गांडी वेल लई आवी अने आमां बीज रोपवाला है। आ गांडी वेलथी एनी अंदर नानी नानी एवी जीवात बेक्टेरिया जे आवे छे ए तमारा शरीर उपर क्यांय पण लागी जाय ने तो परफोला थाय अने आ वेलना कारणे अहींया जे आजुबाजुना रबारी समाज अथवा कोई खेडूतना ढोर चारा होय आ चाराने हिसाबे आ नदीनी अंदर चारो करवा माटे आवे है। ढोर ज्यारे लालचमां आवीने चारो करवा माटे जाय छे ने त्यारे एने खबर नथी के आ जीवलेण छे एनी अंदर झेरी केमिकल वाळुं पाणी होय छे ने आ गांडीवेल ने चारो करवा माटे जाय पण खाधा लायक होतुं नथी जेथी करीने पशुओ आमां मूर्त थई जाय छे। 25-25 વર્ષથી આ ખેડૂતની જે વેદના છે કે ભાઈ આ ખરાબ પાણીને બંધ કરો, પરંતુ આ સરકાર હજુ સુધી કોઈ પણ નિર્ણય લીધો નથી અને સત્તાધીશ પક્ષે પણ આ અંગે કાંઈ પણ કરેલું છે નહીં। માણસોને નુકસાન કરતી અસંખ્ય જીવાત પેદા થાય, માખી મચ્છર અગણિત છે। એ પણ લોકોને આજુબાજુના રહીશોને કરડે તો એને પણ ચામડીના દર્દ થાય છે। આ ઉપરાંત આ વેલ હવે ભાદર નદીની અંદર પૂર આવશે એટલે ઠેઠ પોરબંદર લગી જ્યાં પણ ડેમ કે તળાવ પાણી છે ત્યાં આનો વિકાસ થવાનો છે। આજુબાજુના ખેતરોની અંદર ખેડૂતોના પાકની અંદર પણ આ વેલ ઉગાડી અને પાકને પણ નુકસાન કરે છે। ખેડૂતોએ ભાદર નદીની અંદર મોટરું મૂકી છે, પાણી ખેંચે ત્યાં એ મોટરું પાસે પણ એના ફૂટવાલ ને બધું બંધ થઈ જાય છે એટલે ખેડૂતોએ ના છૂટકે આ પ્રદૂષિત પાણીમાં ઉતરી અને ફૂટવાલને સાફ કરવા પડે છે એટલે ખેડૂતો પણ ચામડીના દર્દના ભોગ બનેલ છે। જેતપુરની નીચેના ગામડા સરદારપુર, કેરાડી, લુણાગરા, લુણાગરા આ ઉપરાંત આ પાણી અહીંથી ભાદર 2 ડેમમાં જાય છે। ત્યાં પણ આ વેલનું સામ્રાજ્ય 1 કે 2 વર્ષની અંદર ફેલાઈ જવાનું છે એટલે અમારી માગણી તો એવી છે પ્રદૂષિત પાણી બંધ કરો, ઉપરાંત આ વેલ પણ અહીંથી નાબૂદ કરો જેથી કરીને આગળ પોરબંદર સુધી આ ભાદર નદી સ્વચ્છ રહે એવી અમારી માગણી છે।